ચેપ્ટર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમમાં તમે શું ભણશો? તો પહેલાં બેઝિક પદાવલીઓને સમજ આપવામાં આવશે. આમ તો તમે 7મા ધોરણમાં આ મુદ્દો સમજી જ ગયેલા છો, બરાબર. પછી બેઝિક પદાવલીઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર. હવે બેઝિક પદાવલીઓના ભાગાકાર તમે આ પ્રકરણમાં નથી શીખવાના, પણ આગળ 14મા પ્રકરણમાં તમે બેઝિક પદાવલીઓના ભાગાકાર પણ ભણશો, બરાબર. પણ આ પ્રકરણમાં તમારે સરવાળા, બાદબાકી અને ગુણાકાર જ ભણવાના છે. અને છેલ્લે નિત્યસમ શું છે તે સમજશો, બરાબર. એટલે 4 નિત્યસમ તમારે ભણવાના આવશે. વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો છે બેઝિક પદાવલીની સમજ. હવે એમાં તમને ચલ, અચલ, એકચલ, દ્વિચલ પદાવલી, એકપદી, દ્વિપદી, ત્રિપદી, બરાબર, એ બધી બહુપદીના એટલે કે પદાવલીઓના પ્રકાર છે. પછી પદનો સહગુણક કોને કહેવાય, ચલનો ઘાતાંક કોને કહેવાય, સજાતીય પદો, વિજાતીય પદો કોને કહેવાય તે સમજશો, બરાબર. તો પહેલાં તો પદાવલીઓ એટલે શું? તો તમે 7મા ધોરણમાં બેઝિક પદાવલીઓ ભણી ચૂક્યા છો. એના અહીંયા 4 એક ઉદાહરણ આપેલા છે. એમાં અહીંયા જે પહેલું ઉદાહરણ છે x+3, એમાં x ચલ છે, 3 અચળ છે. બીજા ઉદાહરણમાં y ચલ છે, 2 અને -5 એ અચળ છે, બરાબર. એટલે તમે શું જોયું કે એકમાં x ચલ છે, બીજામાં y ચલ છે. તો ચલ તરીકે x અને y સિવાય બીજું શું લઈ શકાય? તો સ્મોલ લેટરમાં a થી z તમે ગમે તે લઈ શકાય, બરાબર. અને અચળમાં શું લેવાય? તો અચળમાં તમે ધન સંખ્યા અથવા ઋણ સંખ્યા, પૂર્ણાંક અથવા અપૂર્ણાંક, સમય અથવા અસમય, ગમે તે સંખ્યા, જ્ઞાત સંખ્યા લઈ શકો. 2 લઈ શકો અથવા -2 લઈ શકો, 3/4 લઈ શકો, બરાબર, અથવા -5/7 એટલે કે એ ઋણ સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા પણ લઈ શકો. વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે, એ પણ અચળ તરીકે લઈ શકો. તો આ અચળની વાત કરી અને આ ચલની વાત કરી. બીજું ઘાતાંકની વાત કરીએ તો ચલનો ઘાતાંક, અહીંયા એક્સની ઉપર ઘાતાંક નથી એટલે 1 છે. અહીંયા વાયની ઉપર કોઈ ઘાતાંક નથી લખ્યો એટલે 1 છે. અહીંયા એક્સની ઉપર ઘાતાંક 2 લખેલો છે. તો જે ચલનો ઘાતાંક હોય એ 0 હોઈ શકે અથવા 1 હોઈ શકે અથવા 2, 3થી કોઈ પણ મોટો ઘાતાંક હોઈ શકે, પણ પૂર્ણાંકમાં હોવું જોઈએ. અને આ જે સંખ્યા છે 0થી અનંત સુધી, એ અનઋણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો ઘાતાંક અનઋણ પૂર્ણાંક હોવું જોઈએ, ઘાતાંકમાં ઋણ ના હોવું જોઈએ, ઘાતાંકમાં અપૂર્ણાંક ના હોવું જોઈએ. તો આને બેઝિક પદાવલી કહેવાય, બરાબર. તો તમે એમાં શું જોયું? ચલ કોને કહેવાય, અચલ કોને કહેવાય. ચલ કેવા હોવા જોઈએ, અચલ કેવા હોવા જોઈએ. એક ચલ પદાવલી કોને કહેવાય? તો આ જે 2x+3 છે એમાં એક જ ચલ છે એટલે એક ચલ પદાવલી કહેવાય. પછી આ 4xy+7 છે, એમાં x અને y 2 ચલ છે, તો આ દ્વિચલ પદાવલી કહેવાય. તો કોઈ પદાવલી એવી પણ હોય કે જેમાં 3 ચલ હોય તો ત્રિચલ પદાવલી કહેવાય. એટલે આ પદાવલીના પ્રકાર છે. પછી એકપદી, દ્વિપદી એ પણ પદાવલીના પ્રકાર. એટલે ત્રિપદી, ચતુર્પદી, એટલે જો કોઈ પદાવલીમાં એક જ પદ હોય, ધારો કે આ 3x તો એક જ પદ છે, તો 3 × x કહેવાય. 3x એટલે 3 × x. તો ગુણાકાર કરવાની જરૂર નથી, તો એનાથી પદ જુદું ના પડે. પણ x+3 એ 2 પદ છે, તો આ દ્વિપદી કહેવાય. તો પદ પ્લસથી અથવા માઇનસથી અલગ પડે. તો 3x - 4y + 5z, તો અહીંયા 3 પદ છે, તો પ્લસ અથવા માઇનસ ચિહ્નથી પદો જુદા પડે. તો એ રીતે પદાવલીના પ્રકાર બને: એકપદી, દ્વિપદી, ત્રિપદી વગેરે, બરાબર. હવે પદનો સહગુણક કોને કહેવાય? પદનો સહગુણક તો આ ધારો કે મેં લખ્યું 7x, તો આ એક પદ છે, તો એમાં જે જ્ઞાત સંખ્યા છે એ પદનો સહગુણક કહેવાય, બરાબર. હવે અહીંયા જે મેં પદાવલી લખી છે 3x - 4y + 5z, તો એમાં 3 પદ છે, તો જે પહેલું પદ છે એમાં પદનો સહગુણક 3. બીજું પદ છે એમાં પદનો સહગુણક 4 નહીં, -4, એટલે તમારે નિશાની સાથે લખવું પડે. ત્રીજા પદનો સહગુણક 5, એ ધન છે, તો ધનમાં ધન બોલવું કે લખવું જરૂરી નથી, પણ ઋણમાં ઋણ લખવું પડે. તો એને કહેવાય પદનો સહગુણક, બરાબર. પછી લખ્યું ચલનો ઘાતાંક. તો તમે જુઓ અહીંયા મેં કીધું કે x+3 છે, એમાં ચલનો ઘાતાંક 1 છે. 2y - 5માં ચલનો ઘાતાંક 1 છે. કંઈ ના લખ્યું એટલે ઘાતાંક 1. અહીંયા ત્રીજા
ત્રીજી પદાવલીમાં ચલનો ઘાતાંક 2 છે. તો ચલનો ઘાતાંક કોને કહેવાય તે સમજ્યા તમે. હવે સજાતીય પદ કોને કહેવાય, વિજાતીય પદ કોને કહેવાય તે જુઓ. તો પહેલાં સજાતીય પદ કોને કહેવાય? તો આ લખ્યું 7x અને 8x. તો 7x અને 8xમાં ચલ કેવા છે? સમાન. બીજું એના ઘાતાંક પણ કેવા છે? સમાન. તો જે પદોના ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સમાન હોય તો એવા પદોને સજાતીય પદો કહેવાય. ચલો હવે 2ab અને અહીંયા -3ba, તો આ પણ સજાતીય પદો છે. કેમ? તો અહીંયા 2ab એટલે ab એ ભેગું નથી, 2 ગુણ્યા a ગુણ્યા b. તો અહીંયા -3 ગુણ્યા b ગુણ્યા a અને ગુણાકારમાં ક્રમનું મહત્વ હોતું નથી. તો અહીંયા પણ એ ચલ છે, એનો ઘાતાંક એ છે 1 છે. તો અહીંયા પણ એ ચલમાં ઘાતાંક 1 છે. ચલ b એનો ઘાતાંક 1, તો અહીંયા પણ ચલ બીનો ઘાતાંક 1. એટલે આ સજાતીય પદો કહેવાય. બરાબર. પણ જો પદો સજાતીય ના હોય તો વિજાતીય કહેવાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ, ધારો કે -5/7 a b વર્ગ x. બરાબર. અને અહીંયા લઈએ ધારો કે 8 a b z. ધારો કે તો વિજાતીય પદ બનાવવા માટે ગમે તે એક ચલ જુદો કરી નાખો તો પણ ચાલે. તો જો એ ચલ છે ઘાતાંક 1, તો અહીંયા એ ચલ છે ઘાતાંક 1, સરખું છે. એ બી ચલનો ઘાતાંક 2 છે, તો અહીંયા બી ચલનો ઘાતાંક 1 છે. ત્યાંથી જુદું પડી ગયું, ત્યાંથી બી વિજાતીય પદ કહી શકાય. એ ઉપરાંત અહીંયા એક્સ ચલ છે, તો અહીંયા ઝેડ ચલ છે, ચલ બી જુદા છે. બધા ચલ સમાન હોવા જોઈએ અને જે સમાન ચલ હોય એના ઘાતાંક પણ સમાન હોવા જોઈએ, તો સજાતીય પદ કહેવાય, બાકી વિજાતીય પદ કહેવાય. બરાબર. તો તમે આ સમજી ગયા છો. બરાબર. હવે અહીંયા તમારે એના પછીનો મુદ્દો છે પદ. તો તમે સમજ્યા કે પદ કોને કહેવાય. હવે એના અવયવ કોને કહેવાય. એ 14મા ચેપ્ટરનું નામ છે અવયવીકરણ. તો 14મા ચેપ્ટરમાં અવયવ ભણશો ત્યારે આ ચેપ્ટર અને એ 14મું ચેપ્ટર એ બંને એકબીજાને સાંકળવાનું આવશે, તમારે કમ્પેરિઝન કરવાનું આવશે. એટલે હું તમને એ સમજાવી દઉં કે ધારો કે આ 4x લખ્યું, તો આ એક પદ છે. બરાબર. હવે એમાં અવયવ કયા? તો 4xમાં 4 એટલે 2 ગુણ્યા 2 અને ગુણ્યા x. તો 4xમાં આ 2 અને x, આ 3 એના અવયવો છે. અને અવયવ હંમેશા ગુણાકારથી પદમાં જોડાયેલા હોય. હવે હું લખું છું ધારો કે 9x²y. તો આ 9x²y એક પદ છે. તો એના અવયવ કયા? તો 3 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y. તો આ બધા એના અવયવો છે. અવયવ વિશે વિસ્તૃતમાં 14મા ચેપ્ટરમાં ભણવાનું છે, પણ દરેક પદમાં એના અવયવો હોય. બરાબર. તો એ તમે સમજ્યા હશો. હવે એક પદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય એ હમણાં તમને સમજાયું. અને એક પદી સિવાયની બધી પદાવલીને બહુપદી કહેવાય. એટલે જો વ્યાખ્યા જુઓ, એકથી વધુ પદો કે જેના સહગુણકો 0 ન હોવા જોઈએ. એટલે તમે જુઓ, જેટલી બી પદાવલી છે એમાં કોઈ સહગુણક 0 નથી. તો આ પદાવલીમાં છેલ્લો સહગુણક -20 છે, અહીંયા સહગુણક -5 છે, અહીંયા -10 છે, અહીંયા સહગુણક નથી આપ્યો એટલે 1 છે. ક્યાંય સહગુણક 0 ના હોવો જોઈએ કોઈ બી પદનો. બરાબર. અને ચલના ઘાતાંક અનઋણ પૂર્ણાંક હોવા જોઈએ. તો એ હમણાં મેં વાત કરી હતી કે અહીંયા જે ચલ છે તો એનો ઘાતાંક 2, અહીંયા પણ ઘાતાંક 2, અહીંયા ઘાતાંક 2 છે, અહીંયા 1 છે, કોઈ ઘાતાંક ના આપેલો એટલે 1. તો ચલનો ઘાતાંક અહીંયા ચલ છે નહીં. અને તમારે જો જે -20 લખેલું છે એની બાજુમાં જો તમે ચલ લખવો હોય, નથી તો પણ તમે લખી શકો, જે લખવો એ લખી શકો. ધારો કે બી લખવો છે તો એનો ઘાતાંક તમારે 0 લખવો પડે. જે અચળ પદ હોય, ચલ સિવાયનું પદ હોય, એની બાજુમાં પણ તમે ચલ વિચારી શકો, લઈ શકો, પણ ત્યાં ઘાતાંક 0. એટલે જે ઘાતાંક હોય એ અનઋણ હોવો જોઈએ. એટલે ચલના જે ઘાતાંક હોય એ અનઋણ પૂર્ણાંક હોવા જોઈએ. તો તેને બહુપદી કહેવાય. તો આ બહુપદીની વ્યાખ્યા છે. બરાબર. તો કેટલાક અહીંયા ઉદાહરણો આપેલા છે બહુપદીના. એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી. એટલે ત્રિપદીથી જ પછીની હોય એ બહુપદી કહેવાય એવું નહીં. તમે એક કરતાં વધારે પદો વાળી પદાવલીને બહુપદી કહેવાય. બરાબર. હવે તમે સજાતીય પદો અને વિજાતીય પદો મેં તમને આગળ સમજાવી દીધું છે. તો 7x અને 14x એ સજાતીય પદો છે.
તો આ -13x પણ સજાતીય પદ છે. બરાબર. હવે આ 5x² છે તો એની સાથે સજાતીય પદ આવશે આ -9x². 7y સાથે સજાતીય પદ અહીંયા કોઈ છે જ નહીં, વાયવાળું પદ. પણ આ વાયવાળું છે પણ એમાં ઘાતાંક 2 છે. 7xy સાથે સજાતીય પદ છે -5yx. તો આ બે પદ કેમ સજાતીય પદ છે? સજાતીય પદો કેમ છે? કેમ કે એમાં 7 અને -5 સહગુણક જુદા પડે છે, નહીં જોવાનું. તમારે ચલ જોવાનું, તો અહીંયા x છે તો અહીંયા પણ x છે, અને બંનેના ઘાતાંક પણ સમાન છે. y છે તો અહીંયા પણ y છે, અને બંનેના ઘાતાંક સમાન છે. તો એ રીતે સજાતીય પદો તમે સમજ્યા હશો. બરાબર. અને જે પદો સજાતીય પદો ના હોય એમને વિજાતીય પદો કહેવાય. બરાબર. તો આ પહેલો મુદ્દો તમે સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે જે પદાવલી હોય છે એને સંખ્યા રેખા દ્વારા રજૂઆત પણ કરી શકાતી હોય છે, તો તે સમજાવું છું. તો આપણે x+5 છે, બરાબર, એ પદાવલી છે દ્વિપદી. તો એને સંખ્યા રેખા દ્વારા બતાવવી હોય તો કેવી રીતે બતાવાય તે જુઓ. તો પહેલાં તો x+5માં x પણ ધન છે અને 5 પણ ધન છે. બરાબર. તો જ્યારે પદાવલીના પદો ધન હોય તો તમારે 0ની જમણી બાજુ બતાવવું પડે. તો તમે આ એક સંખ્યા રેખા છે જેમાં કિરણ કરીને દોરેલું છે, અને આ 0 છે. તો 0થી ડાબી બાજુનું કેમ નથી બતાવ્યું? ત્યાં કંઈ આવશે નહીં. તમારે બતાવવું તો બતાવી બી શકો. બરાબર. એટલે રેખા થઈ ગઈ. હવે x+5માં પહેલાં x એક માપ છે, અજ્ઞાત માપ છે. તો તમારે 0થી અમુક અંતરે તમારે નિશાની પાડી અને ત્યાં એક x અંતર લખી દેવાનું સ્મોલ લેટરમાં. હવે આ x જે છે એ x હોવું જરૂરી નથી. તમે ત્યાં બીજું નામ, બિંદુનું નામ છે, આ જે બિંદુ છે આ બિંદુ છે, તો a, પછી આ બિંદુ b, એવું ગમે તે લઈ શકો. બરાબર. એટલે મેં બદલી નાખ્યું નામ. તો એ બિંદુનું નામ છે, અને અહીંયા જે x લખ્યું છે એ પદાવલીમાં જે x છે તે છે, અને એક અંતર બતાવવાનું તમારે 0થી બિંદુ a સુધીનું અંતર x. બરાબર. હવે a અને b બિંદુ વચ્ચેનું અંતર 5. તો x અંતર, બરાબર, 0 વાળું બિંદુ અને a બિંદુ વચ્ચેનું અંતર x છે. a અને b બિંદુ વચ્ચેનું અંતર 5 છે, અને એ બંનેનો સરવાળો x+5 એ આ રીતે સંખ્યા રેખા પર બતાવાય. તો સંખ્યા રેખા ઉપર આ તમે જે બતાડેલું છે, બરાબર. હવે હું બધું ભૂસી નાખું, વધારાનું જે મેં રેડથી બતાવ્યું છે એ મેં ભૂસી નાખ્યું. બરાબર. તો તમે જુઓ કે x+5ને આ રીતે સંખ્યા રેખા પર બતાવાય. બરાબર. x+5માં x અને 5 બંને ધન છે. હવે બીજું ઉદાહરણ જુઓ. અહીં બીજું ઉદાહરણ છે 4x+5. તો 4x+5માં 4x પણ ધન છે અને 5 પણ ધન છે. હમણાં આપણે સમજાવ્યું x+5, એમાં એક વધારાનું લીધું 4x. 4xનો અર્થ શું? x+x+x+x 4 વખત +5. આ તમને ખબર હોવી જોઈએ. અને આ બધા અંતર છે, બરાબર, બે બિંદુઓ વચ્ચેના અંતર. તો સંખ્યા રેખા ઉપર આ 0 લઈ લેવાનું. કેમ કે, અને 0 કેમ લેવાનું? કેમ કે જો ધન હોય તો જમણી બાજુ, ઋણ હોય તો ડાબી બાજુ. અહીંયા ડાબી બાજુ, 0ની ડાબી બાજુ બતાડ્યું નથી, પણ તમે બતાવો તો રેખા બતાવી દેવાની. તો આ બિંદુ 0 લખેલું છે, પણ બિંદુનું નામ આપવું હોય તો અહીંયા બિંદુનું નામ a આપો, આ બિંદુનું નામ b આપો, આ બિંદુનું નામ c આપો. એ તમારે જે આપવું આપી શકાય. આ બિંદુનું નામ d આપો, આ બિંદુનું નામ e આપો. મેં નામ બદલ્યા એનું કારણ એથી કરીને સળંગ નામ આપવા હતા એટલા માટે. બરાબર. અને અહીંયા o નથી, 0 છે. તો 0થી બિંદુ, અરે a અને b બિંદુ વચ્ચેનું અંતર x. તો b અને c બિંદુ બી એટલા જ અંતરે રાખવાનું. એટલે a અને b બિંદુ વચ્ચેનું જેટલું અંતર છે એટલું જ b અને c બિંદુ વચ્ચેનું અંતર રાખવાનું. એટલે એ પણ x અંતર થયું. અહીંયા તમે જુઓ કે આ બે બિંદુ વચ્ચેનું અંતર અને આ બે બિંદુ વચ્ચેનું અંતર જુદું જુદું છે. x અજ્ઞાત છે, એ ખબર નથી 5 છે કે 3 છે કે 2 છે, એ નથી ખબર. એટલે x+5માં x અને 5 અંતર અલગ અલગ બતાડ્યું. અહીંયા શું છે? 4x છે. 4x છે એટલે 4 વખત x અંતર સરખું બતાવવાનું. તો તમે જુઓ કે 1, 2, 3 અને 4 વખતનું અંતર સરખું રાખ્યું. હવે બિંદુ E અને બિંદુ પછી અહીંયા F ના પાવો. તો બિંદુ E અને બિંદુ F વચ્ચેનું અંતર 5,
એ આ અંતર કરતાં જુદું રાખ્યું છે. આ અંતર એક્સ છે આ બે બિંદુ વચ્ચેનું. એના કરતાં ઓછું અથવા વધારે તમારી ઈચ્છા મુજબ રાખી શકાય. બરાબર. તો આ રીતે 4x+5 ને સંખ્યા રેખા ઉપર બતાવાય. બરાબર. હવે હું આ રેડ કલરથી જે છે એ ભૂસી કાઢું તમે જોઈ શકો કે સંખ્યા રેખા પર બતાવવાનું છે. તો સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુ જ બતાવવાનું છે. એટલે 0ની ડાબી બાજુની રેખા બતાવો તો બી ચાલે, ના બતાવો તો પણ ચાલે. તો આ તમે સમજ્યા હશો. એ જ રીતે અહીંયા નીચે જે છે એકલું એક્સને સંખ્યા રેખા પર બતાવવાનું આવે, x-4 ને 2x+1 ને 3x-2 ને તો બી બતાવી શકો. હવે હું 3x-2 ને સંખ્યા રેખા પર બતાવીને તમને સમજાવું છું. તો પહેલાં તો 3x-2 માં 3x એટલે શું? તો x+x+x અને -2. તમારે એ જોવાનું જે પદાવલીને સંખ્યા રેખા પર બતાવવાની હોય એ પદાવલીના પદોમાં જે પ્લસ હોય એ સંખ્યા રેખામાં 0ની જમણી બાજુ આવે અને જે માઇનસ હોય એ સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુ આવે. બરાબર. તો તમે આ એક સંખ્યા રેખા મેં દોરી છે. બરાબર. હવે 3x એટલે 3 બિંદુઓ તમારે 0ની જમણી બાજુ સરખા અંતરે લેવાના. તો આપણે માની લો કે આ બિંદુ લીધું, એ બિંદુ નામ આપીશું. પછી એટલા જ અંતરે આ બિંદુ બી લઈશું. અત્યારે હું માપપટ્ટીથી નથી માપતો પણ એ અને 0થી એ બિંદુ વચ્ચેનું અંતર એટલું જ એ અને બી બિંદુ વચ્ચેનું અંતર લીધું છે. બરાબર. બી અને સી બિંદુ વચ્ચેનું અંતર પણ એટલું જ લેવાનું, માપપટ્ટીથી માપીને લેવાનું. અત્યારે હું માપપટ્ટીથી માપ્યા વગર લઉં છું એ ના ચાલે એમ તો, પણ અત્યારે હું આ રીતે લઉં છું. અને તમે બતાડો આ રીતે કે 0 અને એ વચ્ચેનું અંતર, એ અને બી વચ્ચેનું અંતર, બી અને સી વચ્ચેનું અંતર એ બધું સરખું છે એક્સ. બરાબર. તો એ અંતર x0ની જમણી બાજુ છે એટલે 3x કહેવાય. બરાબર. હવે બીજું છે -2. તો જે બી ઋણ હોય એ તમારે 0ની ડાબી બાજુ બતાવવું પડે. એટલે તમારે એક બીજું બિંદુ તમારે 0ની ડાબી બાજુ તમારી રીતે આશરે લેવાનું. એનું અંતર તમારે જે ઈચ્છા થાય એ લઈ શકાય. તો હું અહીંયા બિંદુનું નામ ડી આપું છું. ડી આપવાનું કારણ કેમ કે ABC લેવાઈ ગયું એટલે ડી આપ્યું. બિંદુનું નામ કેપિટલમાં જ અપાય, એથી ઝડમાંથી જે લેવું હોય. તો આ બિંદુ જે છે એ બિંદુ ડી અને આ 0વાળું બિંદુ છે એ બંને વચ્ચેનું અંતર એ તમારે આ બિંદુ વચ્ચેનું અંતર 2 બતાવવાનું, -2 નહીં લખવાનું. અંતર કદી ઋણ ના હોય. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર 2 છે. બરાબર. તો આ સંખ્યા રેખા જે બતાવી એ શું બતાવે છે? 3x - 2. -2 એટલે 0ની ડાબી બાજુ અને 3x એટલે x+x+x જે ધન હોય 0ની જમણી બાજુ. તો આ રીતે તમે કોઈ પણ પદાવલીને સંખ્યા રેખા ઉપર બતાવી શકો. બરાબર. તો આ તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, બેઝિક પદાવલીઓના સરવાળા બાદબાકી બરાબર તમે 7મા ધોરણમાં શીખી જ ગયેલા છો. તો ફરીથી રિવિઝનમાં. બરાબર. તો એમાં પહેલું ઉદાહરણ જે છે કે 7x² - 4x + 5 આ એક પદાવલી છે અને બીજી પદાવલી છે 9x - 10. બરાબર. અને બંનેનો સરવાળો કરો. તો બે રીતે એનો જવાબ લઈશું આપણે. ઊભી રીત, તો આ ઊભી રીત છે. બરાબર. અને આડી રીત અહીંયા બાજુમાં મેં ગણેલી છે પણ પહેલાં ઊભી રીત જોઈ લો. તો ઊભી રીત કરવા માટે શું કરવાનું કે બે પદાવલીમાંથી ગમે તે એક પદાવલી તમારે ઉપરની સાઈડ લખવાની, ગમે તે લખી શકો. બરાબર. તો એ ઉપરની સાઈડ લખેલી પદાવલીની નીચે તમારે બીજી પદાવલી કીધે લખવાની? સજાતીય પદ ઉપર નીચે રહે. તો જો પહેલી પદાવલી જે ઉપર લખી એમાં 7x² જે છે એની સાથે સજાતીય પદ બીજી પદાવલીમાં છે જ નહીં, ત્યાં જગ્યા ખાલી રાખવાની. એ જગ્યા ખાલી રાખી. -4xની સાથે સજાતીય પદ છે 9x, તો -4xની નીચે 9x ગોઠવ્યું. +5ની સાથે સજાતીય પદ છે -10, તો +5ની નીચે -10. એટલે આ રીતે પહેલાં ગોઠવણી કરવાની. સજાતીય પદ ઉપર નીચે ગોઠવવાના. બરાબર. અને પછી તમારે ચિહ્નને આધારે સરવાળા બાદબાકીનો નિયમ શું ભણ્યા છો તમે કે સમાન ચિહ્ન હોય તો સરવાળો કરવાનો, અસમાન ચિહ્ન હોય તો બાદબાકી કરવાની અને મોટા અંકનું ચિહ્ન મૂકવાનું.
બરાબર. અને આ સરવાળા બાદબાકીમાં ધ્યાન એ રાખવાનું કે તમે ગમે તે ક્રમમાં સરવાળો બાદબાકી કરો, એટલે મતલબ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ કે જમણી બાજુથી ડાબી બાજુ જાઓ કે વચ્ચેના પદનું સાદુરૂપ પહેલાં આપો અને આજુબાજુના પદનું સાદુરૂપ એના પછી આપો તો પણ જવાબ તો જે આવવાનો છે એ જ આવે. બરાબર. તો 7x² એમના એમ, કેમ કે એની સાથે સજ્જતી પદ છે નહીં. -4x વત્તા 9xમાં અસમાન ચિહ્ન છે, 4x ઋણ છે, 9x ધન છે, તો અસમાન ચિહ્ન તો બાદબાકી કરવાની. તો 9x ઓછા 4x કરવાના. હવે 9x ઓછા 4xમાં xમાં કંઈ નહીં થાય, ખાલી જે જ્ઞાત સંખ્યા છે એમ જ તમારે બાદબાકી કરવાની આવશે. 9 ઓછા 4, 9 ઓછા 4 એટલે 5, x એમના એમ, અને મોટો અંક 9 છે, 9 ધન છે એટલે ધન 5x સાદુરૂપ આવશે. બરાબર. પછી જે 5 ઓછા 10 છે એમાં અસમાન ચિહ્ન છે એટલે અસમાન ચિહ્ન હતો બાદબાકી 5, અને મોટો અંક 10 છે એની આગળ ઋણ છે એટલે ઋણ 5. તો આ ઊભી રીત કહેવાય. બરાબર. આડી રીતમાં તમારે જેનો સરવાળો કરવાનો હોય એ બંને પદાવલીને તમારે કૌંસમાં લખી દેવાની આ રીતે, અને પછી કૌંસ છોડી દેવાનો. તો કૌંસ છોડતી વખતે ધ્યાન એ રાખવાનું કે કૌંસની ડાબી બાજુ ધન હોય તો ચિહ્ન બદલાય નહીં. તો આ કૌંસની ડાબી બાજુ બી ધન હતું અને આ કૌંસની બહાર પણ કોઈ ચિહ્ન નહીં એટલે ધન હતું, એટલે બધા જ પદો એના એ જ ચિહ્ન સાથે કૌંસ છોડી દીધા. પછી સજાતીય પદની જોડ બનાવવાની. તો 7x² સાથે કોઈ સજાતીય પદ નથી એટલે એમનું એમ એકલું રહેશે. -4xની જોડે ધન 9x ગોઠવવાના, +5ની જોડે -10 ગોઠવવાના. તો આ રીતે સજાતીય પદની જોડ બનાવી. બરાબર. જેની બનતી તેની જોડ બનાવી. જે પદ એકલું હતું એ એમનું એમ રહેશે. હવે અહીંયા -4x વત્તા 9xમાં એ જ રીતે નિયમ કે અસમાન ચિહ્ન હતો બાદબાકી 5x, અને મોટા અંક 9 જે છે એ ધન છે એટલે ધન 5x. અહીંયા 5 ઓછા 10માં અસમાન ચિહ્ન છે એટલે 10માંથી 5 જાય તો 5, મોટો અંક 10 છે એની આગળ ઋણ છે એટલે ઋણ 5. તો આ રીતે સરવાળા બાદબાકીના દાખલા બે રીતે થશે, ઊભી રીત અને આડી રીત. પણ તમારે ખાલી આડી રીત જ શીખવાની છે અને પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. આ ધોરણના દાખલામાં કે આગળના ધોરણોમાં જ્યારે પણ પદાવલીના સરવાળા બાદબાકી આવે તમારે ઊભી રીત કરવાની નથી. બરાબર. આડી રીત જ કરવાની છે, એ ધ્યાન રાખજો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ નંબર 1 જુઓ. બરાબર. જેમાં શું કરવાનો છે? સરવાળો. બરાબર. લખ્યું સરવાળો કરો. અને કોનો સરવાળો કરવાનો કીધો છે? આ એક પદાવલી છે, પછી આ બીજી પદાવલી છે, અને આ ત્રીજી પદાવલી છે. 3 પદાવલીનો સરવાળો કરો. તો 3માંથી ગમે તે પદાવલી તમારે સૌથી ઉપર લખવાની ઊભી રીતમાં. બરાબર. ઊભી રીત હું શીખવાડીશ ખરો, પણ પરીક્ષામાં તમારે નથી કરવાની. તો જે પહેલી પદાવલી જે છે એ આપણે ઉપર લખી. અને મેં શું કીધું હતું કે સજાતીય પદો ઉપર નીચે રહે એ રીતે ગોઠવવાના. તો હવે જે ઉપરની જે પદાવલી ગોઠવી એમાં 7xy એટલે xy ઉપર ધ્યાન દેવાનું, કેમ કે સજાતીય પદની વ્યાખ્યામાં શું ભણ્યા? 7 એટલે એનો સહગુણક નહીં જોવાનો, તમારે ચલ જોવાનો અને ચલનો ઘાતાંક જોવાનો, એના સાથે સમાન હોય એ સજાતીય પદ કહેવાય. તો તમારે અહીંયા જે બીજી પદાવલી છે એ બીજી પદાવલીમાં xy વાળું પદ છે જ નહીં, એટલે એની નીચે xy વાળું પદ આવશે નહીં. ત્રીજી પદાવલીમાં xy વાળું પદ છે -2xy. તો ત્રીજી પદાવલીમાં -2xy તમારે એની નીચે રહે એ રીતે ગોઠવ્યું. બરાબર. પછી 5yz જે છે એ 5yz સાથે yz વાળું પદ બીજી પદાવલીમાં છે 4yz. તો 5yz નીચે 4yz ગોઠવી દીધું. પણ ત્રીજી પદાવલીમાં yz વાળું પદ છે જ નહીં, એટલે ત્રીજી પદાવલીમાં એ ખાલી રાખ્યું સ્થાન. બરાબર. હવે તમારે એની નીચે એની બાજુમાં જે છે -3zx. તો -3zxમાં zx વાળું પદ બીજી પદાવલીમાં 9zx છે તો એ ગોઠવ્યું. અને ત્રીજી પદાવલીમાં -3zx ને બદલે xz કહો કે zx કહો એક જ કહેવાય, ગુણાકારમાં ક્રમનું મહત્ત્વ નથી. zx કહો કે xz કહો એક જ કહેવાય. એટલે એ ત્રીજી પદાવલીનું -3xz અને અહીંયા zx કરી દીધું છે, એટલે zx રાખો કે xz રાખો એક જ કહેવાય. એ તમે એની નીચે ગોઠવ્યું. બરાબર. હવે કયા પદો એવા છે કે જે વિજાતીયમાં એની સાથે કોઈ સજાતીય પદ છે જ નહીં?
તો એક છે -4y બીજી પદાવલીમાં, તો -4y એની નીચે કોઈ અને ઉપર બી કોઈ પદ નથી. અને જે છેલ્લી પદાવલી છે એમાં 5x છે, એની સાથે બીજી પદાવલીમાં કે પહેલી પદાવલીમાં કોઈ સજાતીય પદ નથી. તો આ રીતે આપણે ઊભી ગોઠવણી કરવાની. અને પછી શું કરવાનું? સજાતીય પદની જોડમાં સમાન ચિહ્ન તો સરવાળો કરવાનો, અસમાન ચિહ્ન તો બાદબાકી કરવાની. 7xy પ્લસ છે, 2xy ઋણ છે એટલે બાદબાકી, 5xy આવશે, 7માંથી 2 જાય તો 5, અને મોટો અંક જે ધન હોય તો જવાબ 5xy ધન. પછી આ જે છે બે પદો એમાં 5yz પણ પ્લસ છે અને 4yz પણ પ્લસ છે. સરવાળો કરવાનો એટલે અહીંયા પ્લસનું ચિહ્ન મૂકેલું છે, બરાબર. તો સમાન ચિહ્ન એટલે 5 ને 4 9yz, અને 5 ની આગળ ધન છે, મોટા અંકની આગળ જે ચિહ્ન હોય એ પરિણામનું ચિહ્ન મૂકવાનું એટલે ધન 9yz. ત્રીજામાં તમારે 3 સજાતીય પદોની જોડી છે, એટલે 3 પદો એવા છે જે સજાતીય છે. ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું? એક સાથે ત્રણેયનું સાદુરૂપ ક્યારે કરી શકાય? ત્રણેયના ચિહ્ન સમાન હોય તો. ત્રણેયના ચિહ્ન સમાન નથી, બેના સમાન ચિહ્ન છે. -3zx અને -3xz અથવા -3zx. તો એ બંનેનો સરવાળો કરો, સમાન ચિહ્ન સરવાળો -6zx. કેમ કે સમાન ચિહ્ન સરવાળો કરવાનો, મોટા અંકનું ચિહ્ન એટલે ગમે તે એક 3નું ચિહ્ન એટલે ઋણ. માઇનસ પ્લસ એ ગુણાકાર કરો ત્યારે થાય, અહીંયા પ્લસ ના થાય, માઇનસ જ ચિહ્ન રહેશે. અને 9zxનું સાદુરૂપ બાકી. તો હવે આ બંનેમાં અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી થશે. 9zxમાંથી 6zx એટલે 3zx, અને 9 મોટો અંક છે એની આગળ ધન છે એટલે ધન 3zx આવશે, બરાબર. હવે 5x અને -4y એ વિજાતીય પદ છે એટલે એમના એમ રહેશે. તો આ ઊભી રીત થઈ. આડી રીત કરવા માટે અહીંયા બાજુમાં જુઓ કે જે બી 3 પદાવલી છે પહેલાં એને કૌંસમાં લખી દેવાની અને એનો સરવાળો કરવાનો છે એટલે એ ત્રણેય કૌંસની વચ્ચે પ્લસનું ચિહ્ન મૂકી દેવાનું, કેમ કે સરવાળો કરવાનો છે. પછી કૌંસ છોડવાનો. સરવાળા કરતી વખતે કૌંસ છોડો ત્યારે કૌંસની અંદરની જે પદાવલી હોય એમાં કોઈનું ચિહ્ન બદલાશે નહીં. એટલે જે 7xy ધન હતા ધન રહેશે, 5yz બી ધન હતા ધન રહેશે, એટલે જેના જે ચિહ્ન હતા એના એ જ રહેશે, બરાબર. તો અહીંયા જો 4yz ધન, 9zx ધન, 4y ઋણનું ઋણ. હવે અહીંયા જુઓ, હવે આ કૌંસની અંદર જે -3xzમાં xz કહો કે zx કહો એ ઋણ છે, બરાબર. અને કૌંસની બહાર પ્લસ છે. તો બે ચિહ્ન છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. કૌંસ છોડતી વખતે અહીંયા તમે જુઓ તો અહીંયા પ્લસ છે, અહીંયા ચિહ્ન નથી એટલે પ્લસ જ છે. તો જ્યારે બી કૌંસ છોડો ત્યારે ચિહ્નનો ગુણાકાર કરવાનો. તો અહીંયા પ્લસ ગુણ્યા પ્લસ થાય એટલે આપણે અહીંયા પ્લસ મૂક્યું હતું, બરાબર. અહીંયા પ્લસ માઇનસ થાય એટલે અહીંયા માઇનસ ચિહ્ન આવશે, -3xz, બરાબર. એટલે ચિહ્ન એનું એ જ રહ્યું છે. જો આ xz વાળું પદ ઋણ હતું એ ઋણનું ઋણ જ રહ્યું છે. એટલે સરવાળા કરતી વખતે કૌંસ છોડો ત્યારે કોઈ બી પદના ચિહ્ન બદલાય નહીં. 5x ધન હતા ધન રહેશે, -2xy એ ઋણ હતા ઋણ રહેશે. એ રીતે કૌંસ છોડી દેવાનો, બરાબર. પહેલું કામ એ કરવાનું, કૌંસમાં ગોઠવાનું. બીજું કામ કરવાનું, કૌંસ છોડવાનું. ત્રીજું કામ કરવાનું, સજાતીય પદની જોડ બનાવવાની. તો જે xy વાળું પદ હતું એની જોડે xy વાળું પદ ગોઠવ્યું, yz વાળા પદ નીચે જોડે yz વાળું પદ ગોઠવ્યું, અને xz અથવા zx વાળા પદ જોડે zx વાળું પદ ગોઠવ્યું. એકલું y વાળું પદ એક જ છે, એકલું x વાળું પદ પણ એક જ છે, એટલે જો એની સાથે સજાતીય પદની જોડ નથી એટલે સૌથી છેલ્લે લખ્યું. એવું જરૂર નથી, એને પહેલાં પણ લખી શકો. અહીંયા ક્રમનું મહત્ત્વ નથી હોતું, એ જે ચિહ્ન હોય એનું મહત્ત્વ હોય છે અને એના સહગુણકનું મહત્ત્વ હોય છે. હવે અહીંયા 7xyમાંથી 2x જાય એટલે 5xy, અને મોટા અંકનું ચિહ્ન એટલે +5xy. અહીંયા બંને સમાન ચિહ્ન છે એટલે 5 ને 4 9yz, બરાબર. સમાન ચિહ્ન સરવાળો, મોટા અંકનું ચિહ્ન એટલે 9yz. હવે જ્યારે 3 પદોનું સાદુરૂપ આપવાનું હોય સાથે, તો એક સાથે ત્રણેયનું સાદુરૂપ નહીં આપવાનું. તમારે શું કરવાનું કે 3માંથી જેનું ચિહ્ન જુદું હોય એ પહેલાં લખી નાખો કે 9zx, બરાબર. અને જેના સમાન ચિહ્ન હોય એનો સરવાળો કરો. તો 3zx અને 3xz એટલે zx જ કહેવાય એટલે 6zx, અને એમાં મોટા અંકનું ચિહ્ન એટલે બંને સમાન છે એટલે એમાંથી ગમે તે એકનું ચિહ્ન એટલે ઋણ 6zx.
આ બંનેનું સાદુરૂપ એના પછીના સ્ટેપમાં આપીશું. -4y અને +5x એમના એમ. હજુ એક પદનું સાદુરૂપ બાકી રહ્યું એક સજાતીય પદની જોડમાં. 5xy એમનું એમ, 9yz એમનું એમ, 9zx ઓછા 6zx એટલે 3zx કેમ કે અસમાન ચિહ્ન બાદ બાકી મોટા અંકનું ચિહ્ન, -4y + 5x. તો આ એનો આન્સર છે. બરાબર. તો ઊભી રીતમાં બી એ જ જવાબ છે. તમે જોઈ શકો છો ઊભી રીત તમે જુઓ 5xy તો અહીંયા 5xy, 9yz તો અહીંયા 9yz. બરાબર. +3zx તો +3zx, +5x તો +5x, -4y તો -4y. તમે જુઓ અહીંયા +5x ને -4yમાં 5x પહેલાં છે ને 4y પછી -4y પછી છે, અને આપણે જે લખ્યું એમાં -4y પહેલાં છે ને 5x પછી છે. મેં શું કીધું હતું? ક્રમનું મહત્ત્વ નથી હોતું, તમારે જે પદ હોય એ પદનો જે ચલ સહગુણક અને એના ચિહ્ન એમના એમ રહેવા જોઈએ. બરાબર. તો આ ઉદાહરણ પહેલું તમે સમજ્યા હશો. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2 જોઈશું, જેમાં પદાવલીઓની બાદબાકી છે. બરાબર. એ કઈ રીતે ખબર પડશે? તો રકમમાં લખ્યું છે કે આ જે પદાવલી છે 7x² - 4xy + 8y² + 5x - 3y માંથી, એટલે આ પદાવલીમાંથી આ જે બીજી પદાવલી લખેલી છે 5x² - 4y² + 6y - 3 બાદ કરો. એટલે એવું બાદ કરો લખેલું હોય એટલે એક આ જોવાનું અને બીજું આ માંથી શબ્દ શોધી કાઢવાનો. તો જેમાંથી બાદ કરવાનું હોય તો એ પદાવલી ઉપર લખવાની. બરાબર. ઊભી રીતમાં, એટલે ઊભી રીત હું અત્યારે સમજાવું તો છું જ, પરીક્ષામાં નથી કરવાની તમારે. અને એની નીચે જે બીજી પદાવલી જે બાદ કરવાની છે એ સજાતીય પદની ઉપર નીચે રહે તે રીતે ગોઠવવાનું. તો 7x² ની નીચે 5x² ગોઠવ્યા, આ 5x², -4y² જે આ y² વાળું પદ છે ત્યાં ગોઠવ્યા -4y², +6y ને આ -3y ની નીચે ગોઠવ્યા. બરાબર. હવે જે -3 જે છે બીજી પદાવલીનું એ એવું સજાતીય પદ પહેલી પદાવલીમાં છે નહીં એટલે સૌથી છેલ્લે ગોઠવ્યું. બરાબર. એની ઉપર કોઈ પદાવલી નથી. અને જે પહેલી પદાવલી છે એમાં xy વાળું પદ છે તો બીજી પદાવલીમાં xy વાળું પદ નથી એટલે ત્યાં જગ્યા ખાલી રાખી. પહેલી પદાવલીમાં x વાળું પદ છે, બીજી પદાવલીમાં x વાળું પદ નથી એટલે જગ્યા ખાલી રાખી. એટલે આ રીતે ગોઠવણી કરવાની. પણ અહીંયા સરવાળાવાળા દાખલા કરતાં જુદું શું આવશે તે જોઈ લો. સરવાળામાં તમારે ચિહ્ન બદલાતું નથી, એટલે બાદ બાકી કરતી વખત તમારે ચિહ્ન બદલાઈ જશે. તો તમારે જે ચિહ્ન 5x² જે બીજી પદાવલીના પદોના ચિહ્ન બદલાઈ જશે. પહેલી પદાવલી જે છે એના ચિહ્ન એના એ જ રહેશે, પણ બીજી પદાવલીના જેટલા 4 પદો છે અહીંયા તો 4 પદોના ચિહ્ન બદલાઈ જશે. 5x² ધન હતું એ ઋણ થઈ ગયું. હવે આ માઇનસ તમારે ગણવાનું, 5x² ને માઇનસ ગણવાનું. 4y² જે ઋણ હતું એ ધન થઈ ગયું. 6y ધન હતું એ ઋણ થઈ ગયું. 3 જે છે એ ઋણ હતું એ ધન થઈ ગયું. એટલે ચિહ્ન બદલાઈ ગયા. તો તમારે આ યાદ રાખવાનું બાદબાકીમાં કે બીજી પદાવલીના બધા જ પદોના ચિહ્ન બદલી દેવાના, અને બદલેલા ચિહ્ન એની આ રીતે જે બતાડ્યું છે એ રીતે બાજુમાં અથવા નીચે બતાવવાનું. બરાબર. અને પછી હવે નિયમ સમાન ચિહ્ન હતો સરવાળો કરવાનો, અસમાન ચિહ્ન હતો બાદબાકી કરવાની અને મોટા અંકનું ચિહ્ન મૂકવાનું. તો 7x² ધન, 5x² હવે ઋણ છે એટલે 7x² માંથી 5x² જાય એટલે 2x² રહે અને મોટા અંકનું ચિહ્ન એટલે ધન 2x². -4xy ની જોડે કોઈ સજાતીય પદ નથી એટલે એમનું એમ. હવે 8y² ધન છે અને 4y² પણ હવે ધન છે. રકમમાં ઋણ હતું પણ એનું ચિહ્ન બદલાઈ ગયું એટલે ધન થઈ ગયું. એટલે હવે 8y² ધન, 4y² ધન, બંને સમાન ચિહ્ન એટલે 8 ને 4 12y² અને મોટા અંકનું ચિહ્ન 8y² નું ધન એટલે અહીંયા ધન 12y². 5x ની સાથે સજાતીય પદ નથી એટલે એમનું એમ. -3y અને અહીંયા 6y રકમમાં ધન હતું પણ હવે એ માઇનસ થઈ ગયું છે એટલે -3y અને -6y સમાન ચિહ્ન, 6 ને 3 9y અને મોટા અંકનું 6y નું ચિહ્ન ઋણ જે બદલાયું છે તે એટલે ઋણ 9y. અને જે છેલ્લું પદ છે 3 એ રકમમાં ઋણ હતું પણ આપણે એનું ચિહ્ન પ્લસ કરી નાખ્યું છે એટલે +3. તો આ એનો આન્સર આવ્યો ઊભી રીતથી. હવે આ દાખલો આડી રીતે કરવાનો હોય તો કેવી રીતે થાય તે જુઓ. તો જે પદાવલીમાંથી તમારે બાદ કરવાનું એ પદાવલી પહેલા કૌંસમાં લખવાનું.
બરાબર. તો આ પદાવલી પહેલા કૌંસમાં લખી. આમાં ક્રમનું મહત્વ છે, સરવાળામાં ક્રમનું મહત્વ નથી હોતું. બાદબાકીમાંથી પહેલા કૌંસમાં શું આવશે, બીજા કૌંસમાં શું આવશે, એ બહુ મહત્વનું છે. પછી બીજા કૌંસમાં જે બીજી પદાવલી બાદ કરવાની છે તે આવશે, તો તે લખી નાખવાની. બરાબર. હવે કૌંસ છોડતી વખતે મેં શું કીધું હતું, કૌંસની ડાબી બાજુ, જ્યાં કૌંસની ડાબી બાજુ ધન હોય ત્યાં ચિહ્ન બદલાશે નહીં. તો આ જે પહેલો કૌંસ છે એની ડાબી બાજુ કોઈ ચિહ્ન નથી, એટલે ધન છે, એટલે બધાના ચિહ્ન એના એ જ રહેશે. બરાબર. જે પદાવલીમાં જે ઋણ 3y હતું તો ઋણ 3y રહેશે, ધન 5x હતું ધન 5x રહેશે, એટલે ચિહ્ન બદલાશે નહીં. પરંતુ અહીંયા જે બીજી પદાવલી છે એ બીજી પદાવલીના બધાના ચિહ્ન બદલાઈ જશે. કેમ? કેમ કે આગળ ઋણ છે. જ્યારે કૌંસની ડાબી બાજુ ઋણ હોય તો ચિહ્ન બદલાઈ જશે. કારણ પણ હું કહું છું, તો પહેલાં બદલી દઉં છું ને પછી કારણ કહું છું. તો જે આ ઋણ 3 છે એ ધન 3 થઈ જશે. ધન 6y છે એ ઋણ 6y થઈ જશે. -4y વર્ગ છે એ ધન 4y વર્ગ થઈ જશે. બરાબર. અને જે આ 5x² છે એ પોતે ધન છે, અંદરની બાજુ એનું ચિહ્ન છે ધન, તો એ ઋણ થઈ જશે. હવે કારણ કહું છું. કારણ એ છે કે જ્યારે પણ કૌંસ છોડીએ ત્યારે ચિહ્નોનો ગુણાકાર થતો હોય છે. તો ચિહ્નોનો ગુણાકાર કઈ રીતે થયો તો તે જુઓ. તો આ બહારનું ચિહ્ન માઇનસ અને અંદરનું ચિહ્ન પ્લસ, તો માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા માઇનસ આવ્યું. હવે અહીંયા પ્લસ કેમ આવ્યું? તો બહારનું ચિહ્ન માઇનસ, કૌંસ ડાબી બાજુ, જે કૌંસની ડાબી બાજુનું ચિહ્ન માઇનસ અને 4y વર્ગનું ચિહ્ન પણ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા પ્લસ થયું. બહારનું ચિહ્ન અને અંદરના ચિહ્નનો ગુણાકાર કરવાનો. બહારનું ચિહ્ન એટલે કૌંસની ડાબી બાજુનું, તો માઇનસ અને આ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા માઇનસ થયું. બરાબર. અને બહારનું ચિહ્ન માઇનસ અને અંદરનું ચિહ્ન 3 વાળું બી માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થયું એટલે અહીંયા પ્લસ આવ્યું. એટલે આ ચિહ્ન બદલવાનું ક્યારે આવે એ યાદ રાખવાનું. બરાબર. એટલે હવે એના પછી સજાતી પદની જોડ ગોઠવવાની. તો જે 7x² છે એની જોડે આ -5x² આવશે, એનું ચિહ્ન માઇનસ થઈ ગયું છે તો એ હું માઇનસ લખીશ. પછી આ જે -4xy છે એની જોડે સજાતીય પદ નથી એટલે એકલું પદ રહેશે. બરાબર. તો એ પદ વિજાતીય છે, એકલું છે. બરાબર. પછી 8y વર્ગ છે તો 8y વર્ગની જોડે આ 4y વર્ગ આવશે, અને એની આગળ પ્લસ થઈ ગયું છે, એ પ્લસવાળું ચિહ્ન આવશે. મૂળ રકમમાં એ 4y વર્ગ માઇનસ છે, પણ એનું ચિહ્ન બદલાઈ ગયું છે એટલે બદલેલું ચિહ્ન હોય તે લખવાનું. 5x એક વિજાતીય પદ છે, એની જોડે કોઈ સજાતીય પદ છે ને એટલે એકલું રહેશે. -3y એ પહેલી પદાવલીમાં જે -3y છે તે, અને બીજી પદાવલીમાં y વાળું પદ છે +6y રકમમાં હતું પણ એ માઇનસ થઈ ગયું છે, તો એ -6y અહીંયા માઇનસ ચિહ્ન લખવાનું. અને રકમમાં જે બીજી પદાવલીમાં 3 ઋણ હતું પણ એ ધન થઈ ગયું છે તો અહીંયા +3 આવશે. તો આ થઈ પદોની ગોઠવણી, સજાતી પદોની ગોઠવણી. હવે શું કરવાનું? સમાન ચિહ્ન હોય તો સરવાળો કરવાનો, અસમાન ચિહ્ન હોય તો બાદબાકી કરવાની અને મોટા અંકનું ચિહ્ન મૂકવાનું. એ પ્રમાણે 7x² - 5x² એટલે 2x², અને મોટા અંકનું ચિહ્ન એટલે ધન 2x². -4xy જે જોડે સજાતી પદ નથી એટલે -4xy. હવે આ બે પદોમાં 8y વર્ગ બી ધન, 4y વર્ગ બી ધન, સમાન ચિહ્ન એટલે 8 ને 4 12y વર્ગ, અને મોટા અંકનું ચિહ્ન એટલે ધન 12y વર્ગ. +5x નું +5x, કેમ કે એની જોડે સજાતીય પદ છે નહીં. સરવાળો કરો ત્યારે ધ્યાન એ રાખવાનું, અહીંયા જ્યારે સરવાળો કર્યો તો જે સહગુણકોનો સરવાળો થાય, એટલે સરવાળા બાદબાકીમાં સહગુણકોનો સરવાળો બાદબાકી થાય. જે ચલ હોય એ ચલના ઘાતાંકમાં સરવાળો બાદબાકી ના થાય, એટલે y વર્ગનું y વર્ગ જ રહે, એટલે ચલ એમને એમ જ રહે, નહીં ઘાતાંક પણ એમની એમ જ રહે. પછી -3y -6y સમાન ચિહ્ન એટલે 6 ને 3 9y, અને મોટા અંકનું ચિહ્ન એટલે -9y, અને +3 વિજાતીય પદ એકલું છે એમનું એમ. તો આનો આન્સર, તો તમે જુઓ આન્સર જે આપણે ઉદાહરણમાં જે જવાબ અહીંયા ગણેલો છે એમાં પણ 2x², તો અહીંયા 2x², -4xy તો અહીંયા -4xy, +12y વર્ગ તો +12y વર્ગ, +5x તો અહીંયા બી +5x, -9y -9y, બરાબર, +3 તો +3. તો બાદબાકી કરતી વખતે આ ધ્યાન રાખવાનું કે ચિહ્ન ક્યારે બદલાય, કોનું બદલાય. બીજું ધ્યાન એ રાખવાનું કે જ્યારે તમે આડી રીત કરો, જે કરવાની છે તમારે આડી રીત જ કરવાની છે, ત્યારે ધ્યાન એ રાખવાનું કે પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં શું લખવાનું.
તો પહેલા કૌંસમાં જે લખવાનું એ જે પદાવલી લખેલી હોય એમાંથી, તો જે માંથી લખેલું એની ડાબી બાજુ જે પદાવલી હોય પહેલા કૌંસમાં આવે, અને જે પદાવલીને બાદ કરવાની હોય એ બીજા કૌંસમાં આવે. એટલું યાદ રાખવાનું. જો કોઈ રકમ આ રીતે લખે કે 3x + 4y ને 6x - 5y માંથી બાદ કરો, તો આ રીતની રકમ લખે તો તમારે એવું નહીં ગોખવાનું કે પહેલી પદાવલી હોય એ પહેલા કૌંસમાં આવે અને બીજી પદાવલી હોય બીજા કૌંસમાં આવે, એ રીતે નહીં વિચારવાનું. તમારે એ વિચારવાનું કે માથી ક્યાં લખેલું છે, તો આ અહીંયા માથી લખેલું છે, તો માથીની ડાબી બાજુની પદાવલી પહેલા કૌંસમાં આવશે 6x - 5y, અને જેને બાદ કરવાનું છે તો આ પદાવલીને બાદ કરવાની છે, તો એ બીજા કૌંસમાં આવશે 3x + 4y. તો આ રીતે રકમને માં તમારે ધ્યાન રાખવાનું કે કૌંસમાં શું આવશે, પહેલા કૌંસમાં શું આવશે અને બીજા કૌંસમાં શું આવશે, ધ્યાન રાખવાનું. રકમ કઈ રીતે લખેલી છે એ ધ્યાનમાં રાખવાનું. સરવાળા કરતી વખતે ક્રમનું મહત્ત્વ નથી હતું, પહેલા કૌંસમાં શું આવે અને બીજા કૌંસમાં શું આવે એમાં વાંધો નથી આવતો, પણ બાદ બાકીમાં ધ્યાન રાખવાનું. બરાબર. તો આ સાથે તમને બેઝિક પદાવલીના સરવાળા બાદ બાકીની જે રીત હતી એ 7મા ધોરણમાં તો તમે ભણેલા જ છો. આ તમને 2 ઉદાહરણ દ્વારા ફરીથી સમજાવ્યું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 9.1ના બધા દાખલા તમારે જાતે જ ગણવાના છે. બરાબર. પણ હું એમાં થોડું સમજાવી દઉં છું. તો જે આ પહેલો દાખલો છે એમાં શું લખ્યું છે કે નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને એના સહગુણકો ઓળખો. આપણે લખવાનું છે. તો સમજો કે આ બીજી રકમ છે, એમાં જે 3 પદો છે, તો તમારે શું દાખલો કઈ રીતે ગણવાનો, રકમ લખવાની કે 1 + x + x². બરાબર. શું કીધું છે, પદો અને સહગુણકો ઓળખો. તો તમારે લખવાનું પહેલું પદ, તો પહેલું પદ 1. બરાબર. તે પદનો સહગુણક, તો 1. બરાબર. પછી તમારે લખવાનું બીજું પદ, તો બીજું પદ છે x, તો તેનો સહગુણક અથવા બીજા પદનો સહગુણક. તો સહગુણક એટલે જે પદ હોય એમાં જે ચલ હોય એની સાથે ગુણાયેલી જ્ઞાત સંખ્યા. તો કોઈ લખેલી નથી એટલે તમારે 1. ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ. ત્રીજું પદ, તો ત્રીજું પદ છે x², તો તેનો સહગુણક એટલે ત્રીજા પદનો સહગુણક. તો એ પણ જે ચલ હોય એ ચલની ડાબી બાજુ જે સંખ્યા જ્ઞાત સંખ્યા ગુણાયેલું હોય તે નથી આપ્યું એટલે 1. ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ લખવાનું. બરાબર. હવે આ જે 5મો દાખલો જુઓ, તો એમાં એ જ રીતે પહેલું પદ x/2. બરાબર. હું બધું નથી લખતો. પહેલું પદ x/2, તો તેનો સહગુણક. તો કેટલાક વિદ્યાર્થી આ પદનો સહગુણક 2 વિચારશે. 2 નથી, 1/2 છે. તો આ 2 છેદમાં છે એટલે છેદમાં રહેશે, અને એક્સની જોડે કંઈ નથી લખ્યું એટલે 1, એટલે 1/2, અથવા 0.5, એટલે પદનો સહગુણક 1/2 લખો અથવા 0.5. બીજું પદ છે y/2, તો એનો સહગુણક પણ એ જ રીતે 1/2 અથવા 0.5. ત્રીજું પદ જે છે એ ત્રીજું પદ -xy છે, એટલે ધન હતો ધન, ઋણ હતો ઋણ લખવાનું. ત્રીજું પદ -xy અને એનો સહગુણક, પદનો સહગુણક બરાબર -1. જ્યારે કોઈ અંક ના લખ્યો જ્ઞાત સંખ્યા તો 1, અને એનું જે ચિહ્ન હોય એ પણ લખવાનું. એટલે ઋણ હોય તો ઋણ લખવું પડે, ધનમાં ધન લખવાની જરૂર નથી. તો એ રીતે આ બધા દાખલા તમારે જાતે ગણવાના. પહેલા દાખલામાં જે 6 છે તે. પછી બીજા દાખલામાં લખ્યું છે કે નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું છે. તો 3 પ્રકારની પદાવલીમાં વર્ગીકરણ કરવાનું છે, અને કઈ પદાવલી, કઈ બહુપદી એ ઉપરોક્ત 3માંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી, એટલે એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં નથી આવતી, તે તમારે લખવાનું છે. તો આ દ્વિપદી છે, પછી આ એકપદી છે, પછી આ 1 2 3 4, તો આ ચતુર્પદી છે. તો અહીંયા જે લખેલું છે એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં જ વર્ગીકરણ કરતો આ જુદી પડે છે. 1 2 3, તો આ ત્રિપદી છે. 1 2, તો આ દ્વિપદી છે. એ તમારે ઓળખ. અલ્પવિરામથી પદાવલી જુદી પડે છે. બરાબર. અને પદો એ માઇનસ કે પ્લસથી જુદા પડે, તો આ ત્રિપદી છે. એ તમને આટલું બધું કહી દીધું. પછી દાખલા નંબર 3માં સરવાળો કરવાનો છે, અને દાખલા નંબર 4માં બાદ બાકી કરવાની છે. દાખલા નંબર 4માં જે બાદ બાકી કરવાની છે,
તો એ બાદબાકી કરવામાં સરવાળો કરવામાં તમારે સરવાળો કે બાદબાકીમાં આડી રીતે જ કરવાની છે. બબે પદાવલીનો સરવાળો કરો તો પહેલી પદાવલી, બીજી પદાવલી, વચ્ચે સરવાળાનું ચિહ્ન. તે સરવાળામાં ક્રમનું મહત્ત્વ નથી હોતું, પણ જ્યારે બાદબાકી કરો તો પહેલી પદાવલીમાં શું આવે એ બહુ મહત્ત્વનું છે. તો સમજો કે આપણે આ દાખલો હું સમજાવું બીજો. તો આ માંથી શબ્દ શોધી કાઢ્યો. તો માથેની ડાબી બાજુ જે પદાવલી હોય પહેલા કૌંસમાં લખવાની અને પછી જે બીજી પદાવલી હોય બીજા કૌંસમાં લખવાની. બરાબર. અને દાખલાની રીત તો હમણાં ઉપર સમજાવી જ. તો આ રીતે સ્વાધ્યાય 9.1ના દાખલા તમારે જાતે કરવાના અને પછી